નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ફરી એકવાર પોતાના આગવા અંદાજમાં ગ્રાઉન્ડ ઝીરો પર એક્શન મોડમાં જોવા મળ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં વિલંબ ન થાય અને તેની ગુણવત્તા જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીએ આજે ઓચિંતી સાઇટ વિઝિટ કરી હતી. ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી બાબુઓની ઓફિસ છોડીને ગ્રાઉન્ડ પર કામ કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટના આગામી ફેઝના વિસ્તરણ કામોની સમીક્ષા કરી હતી. નર્મદા કેનાલની સાયફનથી ગાંધીનગરના ચિલોડા બ્રિજ સુધીના આશરે 17 કિલોમીટરથી વધુ લાંબા આ પ્રોજેક્ટના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટુરિઝમ અને બ્યુટિફિકેશનનો એક નવો અધ્યાય શરૂ થશે. મુખ્યમંત્રીએ નિર્માણ કાર્યમાં વપરાતી સામગ્રી અને નદીના કિનારાના પ્રોજેક્ટ વોલની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીનો કાફલો ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે પહોંચ્યો હતો. અહીં 100 એકરની વિશાળ જમીન પર ગુજરાતની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુનું નવું આધ્યાત્મિક કેમ્પસ બની રહ્યું છે. મુખ્યમંત્રી એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે સીધો સંવાદ કરીને બિલ્ડિંગના આર્કિટેક્ચર, ક્લાસરૂમ્સ, લેબોરેટરીઝ અને ગ્રીન કેમ્પસના આયોજનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી હતી કે રાજ્યના યુવાનો અને જનતાના હિત સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં સમયબદ્ધ ધોરણે એટલે કે નક્કી કરેલી ડેડલાઇન મુજબ પૂરા થવા જોઈએ. આ સાઇટ વિઝિટ દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને મેગા પ્રોજેક્ટ્સના નિષ્ણાત SS રાઠોડ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીને ઓન સ્પોટ પ્રોજેક્ટના સ્ટેટસ વિશે માહિતગાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.